નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરી અમરેલીથી તો માં અંબાની આરાધનાનું પર્વ નવરાત્રી નજીક આવી રહ્યું છે, જ્યારે ગરબા રમવાનું અને માટીના ગરબાનું ખાસ મહત્વ રહેલું છે। ત્યારે અમરેલીના ધારીમાં રહેતા આંબાભાઈ પ્રજાપતિનો પરિવાર છેલ્લા 70 વર્ષથી પરંપરાગત રીતે માટીના ગરબા બનાવે છે। કાચી માટીને ચાકડા પર આકાર આપવામાં આવે છે અને પછી ભઠ્ઠીમાં પકાવી અને રંગો ભરી તૈયાર કરવામાં આવે છે। આ વર્ષે આશરે 2,500 ગરબા બનાવવામાં આવ્યા છે, જે માત્ર 30 થી 40 રૂપિયામાં વેચવામાં આવે છે। લોકોને રોજગાર અને સ્વદેશી કળા બંને જાળવવી આ પરંપરા નવરાત્રીમાં માતાજીની ખુશી પણ જોવા મળી રહી છે। આ કાકા આંબા કાકા અહીંયા 70 વર્ષથી ગરબા બનાવે છે અને લોકો બહુ લેવા આવે છે અને અંદાજે 3,000 ગરબા બનાવે છે દર વર્ષે અને 3,000 ગરબા ખપી જાય છે। અને આ જૂના બસ સ્ટેશન પાછળ આંબાભાઈ બનાવે છે। માટીના બનાવે છે અને બહુ સારું કામ છે। ભીખુભાઈ વિજયભાઈ જીકાદરા પ્રજાપતિ અને આંબાભાઈ પાસે અમે ગરબા રોવરે લઈ જઈએ છીએ અને બાદ છે ગરબા આવે અમારે, પણ એ ગરબા અમને મોંઘા બહુ પડે છે, એટલે અમે એ ગરબા લાવતા નથી સિનેમાટીના। અને આ ઘણા વર્ષ ગરબા બનાવે છે અને અડખે પડખે બીજા કોઈ પણ બનાવતા નથી, એટલે અહીં જ અમે બરોબર ગરબા લઈ જઈએ છીએ। અને અમારે માટીનું કામ બહુ સારું છે અને કામ બહુ રેડી છે।